30 દરેક જણ પોતાની ચોપડી ખુલ્લી રાખે પેજ નંબર 33 એકલા ગુજરાતની કા વાત કરો છો આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે સિંધ મેવાડ માળવા કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ લોકો ખરે છે એવો વખત બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે 7 ફૂટના દીકરાના મોઢામાંથી પણ બાપ બટકું રોટલો કાઢીને ખાય છે મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે સી ખબર શું થવા બેઠું છે ઝઘડુસા જે છે એ ઝઘડુસા કહે છે કે આખા એકલા ગુજરાતમાં દુકાળ નથી આખા હિન્દુસ્તાનમાં દુકાળ છે હિન્દુસ્તાન એટલે આપણું ભારત દેશ છે એ ભારત દેશની અંદર આખા ભારતમાં દુકાળ છે સિંધ મેવાડ માળવા કાશી અને છેક કંદહાર જે છે કંદહાર સુધી આ દુકાળ છે કંદહાર ઈરાન દેશનું એક શહેર છે ત્યાં સુધી દુકાળ જોવા મળે છે અને આ દુકાળની અંદર બધા લોકો ભૂખે મરે છે ખાવાનું મળતું નથી પાનખરની અંદર જેમ પાંદડા ખરી જાય પાનખર ઋતુ આવે અને જેમ પાંદડા ખરે એમ આ દુકાળની અંદર માણસો મરી જાય છે હવે તમે જુઓ દુકાળ કેટલો ખરાબ દુકાળ હશે એ આપણને અહીંયા આગળ બતાવેલું છે કે પાનખર ઋતુમાં જેમ પાંદડા ખરી જતા હોય છે એમ આ દુકાળની અંદર માણસો મરી જતા હોય છે આ વાત કરેલી છે ત્યાર પછી આગળ જોઈએ કે 7 ફૂટના દીકરાના મોઢામાંથી મા બાપ જે છે એ શું કરે છે બટકું રોટલો કાઢી અને ખાઈ જાય છે એવી પરિસ્થિતિ છે મા બાપ જે હોય મા બાપ પોતાના દીકરાને ખવડાવે પીવડાવે એનું ધ્યાન રાખે પરંતુ આજે એવી પરિસ્થિતિ આવી છે કે મા બાપ ખાતા નથી એની જગ્યાએ મા બાપ આ છોકરાના મોઢામાંથી પણ રોટલો બટકું રોટલો ખાઈ લે એવી પરિસ્થિતિ સર્જાઈ છે મુઠ્ઠી ધાન સારું થોડાક અનાજ ધાન એટલે અનાજ તમારી નોટમાં લખજો ધાન એટલે અનાજ થોડાક અનાજ માટે પણ લોકો શું કરે છે પોતાના દીકરાને વેચી દે છે આવી પરિસ્થિતિ સર્જાઈ છે થોડાક અનાજ માટે છોકરાને વેચી દે તમે વિચાર કરો મા બાપનો જીવ કેવી રીતે ચાલે અહીંયા પોતાના સંતાનને વેચવાનો જીવ મા બાપનો ચાલે ખરો પોતાના સંતાનને મા બાપ વેચી દે ખરા ના વેચે પરંતુ અહીંયા પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મા બાપ પોતાના સંતાનોને વેચી દેતા હોય છે આવી પરિસ્થિતિ છે અને ખબર નથી કે શું થવા માટે બેઠું છે રાજા કહે રામજી રાખશે તે રહેશે રામજી એટલે કોણ ભગવાન રાખશે એમ રહેશે પણ વખત આવે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે રાજ્યનો ધર્મ જે છે એ વખત આવે પરિસ્થિતિ આવે ત્યારે રાજ્યની રૈયત એટલે પ્રજાને ટકાવી રાખવો એ રાજાનો ધર્મ છે રાજ્યનો ધર્મ છે ઝઘડુસા કહે આપ સરખા પ્રજા વત્સલ પ્રજાને ધ્યાનમાં રાખી પ્રજાને પ્રેમ કરનારા પ્રજાને પોતાના સંતાન જેમ ગણનારા રાજાના મોંમાં આવા જ શબ્દ શોભે મને એ સાંભળી બહુ આનંદ થાય છે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠા અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે કે છે કે આપે આપણા ધાનના ભંડાર ગરીબોના માટે એમ કે ખુલ્લા મૂકી
દીધા છે, ધાન છે, અનાજ છે, આ બધું ખુલ્લું મૂકી દીધું છે એવું મેં સાંભળ્યું છે. આવું જગડુશા કહે છે. રાજા કહે મૂકી દીધા હતા. રાજા શું કહે છે? મૂકી દીધા હતા, પરંતુ હવે એ પણ ભંડારો ખાલી થઈ ગયા છે. અનાજ ખતમ થઈ ગયું છે, ધાનના ભંડારો, અનાજ ખતમ, પૈસા ખતમ થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલીખમ પડ્યા છે. હવે કશું બચ્યું નથી અને રૈયતના પેટનો ખાડો હજી ઊનો ને ઊનો જ છે. રૈયત એટલે કે પ્રજા, પ્રજાના પેટનો ખાડો હજુ પણ ખાલી અને ખાલી જ છે. અહીંયા આગળ પ્રજાના પેટનો ખાડો ભરાતો નથી. અનાજના ભંડાર ખુલ્લા મૂકેલા હતા, ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પરંતુ પરિસ્થિતિ એવી આવી છે કે હવે આ બધું ખાલી થઈ ગયું છે. હવે કશું બચ્યું નથી. ધાર્યું હતું કે ઓન સાલ વરસાદ આવશે. ઓન સાલ એટલે આ વર્ષે. ભગવાને કે રાજા એવું વિચાર્યું હતું કે આ વર્ષે વરસાદ આવશે અને સૌ સારાવાના થશે, બધું સારું થઈ જશે, પહેલા જેવી પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ થઈ જશે. પણ વરસાદ આવ્યો નહીં, વરસાદ આવ્યો નહીં અને અધૂરામાં પૂરું તીડ પડ્યા. અને અધૂરામાં અધૂરું શું થયું? તીડ પડ્યા. તીડ ખબર છે ને, પાક ખાઈ જાય બધો, એ પાક ખાઈ જનારો તીડ આવ્યા. લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારે છે. ત્રાસદાયક પરિસ્થિતિ સર્જાઈ છે એવું લોકો કહે છે. એટલામાં બહારથી પોકાર આવે છે. એટલામાં બહારથી પોકાર આવે છે. ભૂખ્યા લોકો જે છે એ પોકાર કરતા હોય છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. આવી રીતે બહારથી અવાજ આવે છે. જગડુશા બહારનો પોકાર સાંભળીને કહે છે, ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. આ લોકોનું પેટ ભરાયું નથી તો એ લોકોના મોઢામાંથી પૂરતો અવાજ પણ નીકળતો નથી. રાજા કહે, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે. રાજા કહે છે કે આ પ્રજાનું જે દુઃખ છે એ મારું દુઃખ છે. એના નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો, એવે વખતે મેં તમને યાદ કર્યા અને આવા સમયે મેં તમને યાદ કર્યા છે. જગડુશા નવાઈ પામીને કહે છે, હું યાદ આવ્યો? કેવી રીતે? રાજા કહે કે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક વખારો છે. અહીંયા વખાર, વખાર, વખાર એટલે ગોદામ, જ્યાં આગળ અનાજ રાખી શકાય એવું જે ગોદામ છે એ તેને વખાર કહેવામાં આવે. બરાબર છે? જ્યાં અનાજ રાખવામાં આવતું હોય એવી જગ્યા જેને વખાર કહેવામાં આવે. તો કહે છે કે પાટણમાં જગડુશાની ઘણી બધી વખારો છે. તો કહે છે આવું સાંભળેલું છે કે પાટણની અંદર જગડુશાની ઘણી બધી વખારો છે. જગડુશા કહે, જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, જગડુશાની માલિકીની અનાજની વખારો? કે છે
મહારાજ, આપની કઈ ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ પણ શહેરમાં રાખી નથી. કોઈ પણ શહેરની અંદર અનાજની વખાર મારી માલિકીની છે નહીં. એવું કોણ કહે છે? કોઈ પણ શહેરમાં કોણ કહે છે? જગડુસા. બરાબર છે. કોઈ પણ શહેરની અંદર મેં મારી માલિકીની કોઈ પણ વખાર રાખી નથી. આવું જગડુસા કહે છે. રાજા કહે તો અમે સાંભળ્યું એ શું? રાજા કહે છે અમે સાંભળ્યું એ ખોટું છે. જગડુસા કે સમજ પર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. વખારો કોની? મારી ખરી ને. રાજા નવાઈ પામીને વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી. રાજા કહે છે વખારો આપની છે છતાં વખારો આપની જે છે પણ એવું આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે. જગડુસા કહે છે વાત એમ છે કે વખારો મારી છે, એના વિશે કોઈ શંકા નથી. આ બધી વખારો મારી છે, પરંતુ એમાં વિશે મારી કોઈ શંકા નથી. પરંતુ એમાં જે વખારોમાંનું અનાજ જે છે એ અનાજ મારું નથી. જગડુસા શું કહે છે? વખારની માલિકી તો મારી છે જ, પરંતુ એમાંનું અનાજ જે છે એ અનાજની માલિકી મારી નથી. તો અનાજની માલિકી કોની છે? તો અનાજની માલિકી આ પ્રજાની છે, રાજાની છે, પરંતુ જગડુસાની અનાજની માલિકી નથી. રાજા હતાશ બની જાય છે અને કહે છે એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું છે? ક્યારે દીધું છે? હું તમને એના મોં માગ્યા દામ આપત. દામ એટલે રૂપિયા. દામ એટલે રૂપિયા. તમે આ અનાજ કોઈને આપી દીધું છે? ક્યારે આપી દીધું? તમે કહેશો એટલા રૂપિયા આપીશ, પણ મને એ અનાજ આપો. પાટણની પ્રજા જે છે એ પ્રજાને જીવાડવા માટે અનાજ આપો. જગડુસા કહે એ અનાજ મારું નથી, એ નક્કી છે, નિશ્ચિત. નિશ્ચિત એટલે નક્કી. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો કે એ વખારો ખોલાવો અને તપાસ કરો. રાજા કેવી રીતે ખબર પડશે? જગડુસા કહે એમ જ ખબર પડશે. દરેક વખારની અંદર એક ભીતપત્ર છે. એક ભીતપત્ર છે અને એ ભીતપત્ર પર તાંબાના પત્રામાં લેખ લખાવીને જડેલો છે. કે છે કે ભીતપત્ર, ભીત પર લખાયેલું લખાણ, જે પત્રમાં લખાયેલું હોય લખાણ, એને ભીતપત્ર કહેવામાં આવે. અને એ ભીત પર તાંબાનું પતરું છે, તાંબાના પતરા પર લખાણ લખાયેલું છે. તમે એમ કરો કે એ વખારોમાં માણસોને મોકલો, રાજ્યના સિપાહીઓને મોકલો અને એ વખાર ખોલે, એ વખાર ખોલીને તપાસ કરાવડાવો. રાજા કે કેવી રીતે ખબર પડશે? એમ જ ખબર પડશે કે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબાના પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ લખેલા છે. જે અનાજ જેનું છે એના નામ લખેલા છે. અને ઠામ, ઠામ એટલે શું? ઠામ, ઠામ એટલે ઠામ એટલે ઠામ એટલે શું થશે? સરનામું. ઠામ એટલે સરનામું, એડ્રેસ. બરાબર છે? વખારની અંદર જે તાંબાનું પતરું છે એ તાંબાના પતરા પર નામ લખેલા છે, આ અનાજ કોની માલિકીનું છે એ લખેલું છે, અને એ ઉપરાંત એના ઠામ એટલે કે એનું સરનામું પણ લખેલું છે. રાજા કહે ઠીક છે, ઠીક છે,
હું એ માલિકની પાસે જઈશ અને કહીશ કે સુકાળ થયે તેને એક એક દાનાની સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. રાજા સુકાળ થયે શું આપવાની વાત કરે છે? રાજા સુકાળ થયે શું આપવાની વાત કરે છે? એક એક દાણાના મોતી. શું આપવાની વાત કરે છે? એક એક દાણાની હે? એક એક દાણાના એક એક દાણા મોતીના આપવાની વાત કરે છે. બરાબર છે? અનાજ જે છે એની જગ્યાએ એક એક દાણો મોતીને આપવાની વાત કરે છે. રાજા એક એક દાણો મોતીનો ક્યારે આપવાની વાત કરે છે? રાજા એક એક દાણો મોતીનો ક્યારે આપવાની વાત કરે છે? જ્યારે સુકાળ પડી જાય, સુકાળ પડ્યો ત્યારે. જ્યારે સુકાળ થાય ત્યારે એક એક દાણો આપવાની, એક એક દાણાની જગ્યાએ શું મોતી આપવાની વાત કરે છે. ઝઘડુસા કે છે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. ઝઘડુસા જુએ છે કે રાજા પોતાની પ્રજાનો ખ્યાલ રાખે છે અને પોતાની પ્રજાનો ખ્યાલ રાખતા હોવાને લીધે એ એવું કહે છે કે જે રાજા આવી રીતે પ્રજાનું ધ્યાન રાખતો હોય એ રાજ્યને પ્રજા માટે અનાજ મળી રહેશે. કોટવાલ કહે જેવી આજ્ઞા મહારાજ, જવાનું કરે છે. ઝઘડુસા કહે મહારાજ આપે આટલી તકલીફ લેવાની જરૂર જ નથી, હમણાં જ મારા માણસો લેખ લઈને અહીંયા આવે છે. મેં ક્યારે તેમને ત્યાં મોકલી દીધા છે. મેં એ લોકોને ક્યારનાય મોકલી દીધા છે. તેઓ અત્યારે લેખ લઈને આવશે. બરાબર છે? લેખ લેવા માટે મોકલી દીધા છે. એટલામાં હાથમાં તાંબાનું પતરું લઈ એક માણસ સભાની અંદર પ્રવેશ કરે છે. એક માણસ સભામાં આવે છે અને બધા તેની સામે જોઈ રહે છે. પહેલા એ રાજાને અને પછી ઝઘડુસાને પગે લાગે છે અને પતરું ઝઘડુસાના હાથમાં મૂકે છે. ઝઘડુસા એ પતરું રાજાના હાથમાં મૂકે છે. રાજા આ જ એ લેખ છે? રાજા શું કહે છે? આ જ એ લેખ છે? ઝઘડુસા કહે હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. આ લેખ જે છે એ પંડિતજી પાસે વંચાવો. રાજા એવું કહે છે કે આ લેખ પંડિતજી પાસે વંચાવવાનું કહે છે. પંડિતજી લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉગાડા શરીર પર ડીલ એટલે શરીર, ઉપરનો એટલે ઉપર પહેરવાનું જે વસ્ત્ર એને ઉપરનો કહેવાય, અને માથે પંડિત શાહી પાઘડી શોભે છે. જુઓ અહીંયા આગળ પંડિત દેખાય છે. માથા પર તમારી ચોપડીમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં જુઓ માથા પર, પંડિતના માથા પર પાઘડી છે અને અહીંયા આગળ એક કપડું નાખેલું જોવા મળે છે. તો કે છે પંડિત શાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવીને પ્રણામ કરે છે અને પતરું હાથમાં લે છે. પતરું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર કોની છે? ઝઘડુસાની છે. આ વખાર ઝઘડુસાની છે, પણ વખારમાંનું અનાજ બધું એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુલોનું છે. દેશની ભૂખે મરતી વસ્તી
આ અનાજની માલિક છે, એના એક દાના પર પણ જગડુશાનો હક નથી. આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત બની જતી હોય છે. થોડીક વાર માટે પ્રજા અને આ સભાની અંદર જે બધા લોકો છે બધા સ્તબ્ધ બની જાય છે. પછી કળ વળતા બધા વાહ વાહ પોકારે છે. આ પતરા પર શું લખાણ લખેલું હતું? તાંબાના પતરા પર લખાણ શું લખેલું હતું? કે આ બધું અનાજ પર આખા ભારતના ભાઈબંધોનું ગરીબ ભાઈબંધો તાંબાના પતરા પર શું લખાણ લખેલું હતું? કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખ્યા ગરીબ ભાઈ ભાંડવોનું છે. આવું લખાણ લખેલું હતું. બરાબર છે? આવું લખાણ લખેલું હતું. જગડુશા જે તાંબાનું પતરું મંગાવે છે એ રાજા કોની પાસે વંચાવે છે? તાંબાનું પતરું વાંચવા માટે કોને આપે છે? પંડિતને આપે છે. રાજા ઉભો થઈ જાય છે અને કહે છે, વાહ જગડુશા વાહ. ઉભો થઈને જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા કહે, તો મારું છે, એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાનો લેવાનો મને હક નથી. આ અનાજ જે છે એ કોનું છે? ગરીબોનું છે. ભૂખ્યા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. આમાંથી જરાય અનાજ લેવાનો મને અધિકાર નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને અને જગડુશાને પ્રણામ કરે છે અને જગડુશાના હાથમાં પતરું મૂકે છે. જગડુશા એ પતરું રાજાને સોંપે છે અને રાજા પંડિતને સોંપે છે અને પંડિત વાંચે છે. બીજો લેખ વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. એમાં લખ્યું છે કે વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક એક દાના પર જગડુશાનો હક નથી. બીજી વખારનો લેખ આવ્યો, એમાં પણ એવું જ લખ્યું છે. ત્યાર પછી એક માણસ આવતા જાય છે અને દરેક માણસ આવી રીતે પતરું લાવે છે. પહેલા રાજાને પ્રણામ કરે છે, જગડુશાને પ્રણામ કરે છે અને જગડુશાના હાથમાં પતરું મૂકે છે. જગડુશા એ પતરું રાજાને આપે છે, રાજા પંડિતને આપે છે અને પંડિત એ પતરું વાંચે છે. એમાંનો લેખ વાંચે છે. દરેક પતરા પર એવું લખેલું છે કે આ અનાજ જે છે એ રાજ્યની ભૂખે મરતી ગરીબ જનતા, ગરીબ ભાઈ ભાંડુઓનું છે. આમાં જગડુશાનો જરાય હક નથી. અને આવી રીતે એક પછી એક આવી રીતના 40 વખારના પતરા આવે છે અને આ સાંભળી રાજા ખૂબ ખુશ થઈ જાય છે. જગડુશાને ભેટી પડે છે. હવે ત્રીજી વખારનો લેખ સાંભળો. આ વખાર જગડુશાની છે, પણ અનાજના એક દાના પર પણ જગડુશાનો હક નથી. દેશની ભૂખે મરતા વસ્તી આ અનાજની માલિક છે. વાહ વાહ જગડુશા, આવી રીતે તમારી કેટલી વખારો છે ગામમાં? 41 મહારાજ. કેટલી વખાર છે? 40 વખારો. ત્યારે તો મારી પ્રજા જીવી જ જશે અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતની અંદર તમારા જેવા ઉદાર શ્રેષ્ઠી એટલે દાન આપનારા વ્યક્તિ જે છે હશે, ત્યાં સુધી જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ગુજરાતને કોઈ તકલીફ થવાની નથી. જ્યાં સુધી જગડુશા જેવા દાન આપનાર વ્યક્તિ હશે ત્યાં સુધી
ગુજરાતને કશો તકલીફ પડવાની નથી. અને આપણા ગુજરાતમાં તમને ખબર છે, ભૂકંપ આવ્યા, દુકાળ આવ્યા, પૂર આવ્યા, કુદરતી આપત્તિ આવી, અત્યારે કોરોના પણ આવ્યો, પણ છતાંય ગુજરાતની પ્રજા એકબીજાને સતત મદદ કરતી હોય છે. હંમેશા દાન દેવામાં, હંમેશા ગુજરાતની ખબીરવંતી જનતા હંમેશા આગળ જ હોય છે. અને ગુજરાતની જનતા એ લોકોને સતત મદદરૂપ થતી હોય છે. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાના પતરા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાથ પુકારે છે. આખી સભા કહે છે, ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો સાસોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. આમ કરીને પડદો પડી જાય છે. અહીંયા આગળ નાટક પૂરું થઈ જાય છે. હવે દરેક જણ પોતાની ગુજરાતીની નોટ ખોલે. દરેક જણ ગુજરાતીની નોટ ખોલે. આપણે કેટલાક રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે નોંધવાનું છે. દરેક જણ પોતાની નોટ ખોલે, પેન ખોલે. ચાલો લખાવું છું, જરા લખાવું છું, દરેક જણ લખે. લખો પહેલો રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ લખી વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. પહેલું, આંકડા માંડવા. આંકડા માંડવા. આંકડા માંડવા એટલે લખો, આંકડા માંડવા એટલે ગણતરી કરવી. આંકડા માંડવા એટલે ગણતરી કરવી. વાક્ય પ્રયોગ. શિક્ષક આંગળીના વેઢે, શિક્ષક આંગળીના વેઢે, આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. શિક્ષક આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. ચાલો બીજું, જીભ કપાઈ જવી. જીભ કપાઈ જવી. અર્થ બોલતા બંધ થઈ જવું. બોલતા બંધ થઈ જવું અથવા બોલવાની હિંમત ન હોવી. બોલવાની હિંમત ન હોવી. વાક્ય પ્રયોગ. ખોટું બોલતા, ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. ચાલો આગળ ત્રીજો રૂઢિપ્રયોગ. સાત ખોટનો દીકરો. સાત ખોટનો દીકરો. વાક્ય અર્થ ખૂબ લાડકો એકનો એક દીકરો. ખૂબ લાડકો એકનો એક દીકરો અથવા તો સાત દીકરીઓ પછીનો દીકરો. સાત
દીકરીઓ પછીનો દીકરો. વાક્ય પ્રયોગ. અમૃતાએ 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. અમૃતાએ 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. આગળ. સૌ સારાવાણા થવા. સૌ સારાવાણા થવા. બધી રીતે શુભ થવું. બધી રીતે શુભ થવું. આવતા વર્ષે સારો વરસાદ આવશે. આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારાવાના થશે. આગળનો રૂઢિપ્રયોગ. નિરાશાની ઘેરી છાયા ફરી વળવી. નિરાશાની ઘેરી છાયા ફરી વળવી. જવાબ. અર્થ નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. વાક્ય પ્રયોગ. લગ્ન પ્રસંગે નજીકના કુટુંબીજનનું મૃત્યુ થતા કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી. નિરાશાની ઘેરી છાયા ફરી વળી. દોસ્તો, આપણે અહીંયા આગળ આજની મીટિંગ આપણી પૂરી કરીએ છીએ. આપણે સોમવારે મળીશું. સોમવારે પણ દરેક જણે પોતાની નોટમાં લખવાનું છે. બરાબર છે? કોઈને કોઈ પ્રશ્ન છે? નથી કોઈ પ્રશ્ન? બરાબર છે? હે ને? તો સોમવારે પણ નોટ, ચોપડી, પેન, પેન્સિલ ખુલ્લા રાખવાના છે. બીજી વસ્તુ, સોમવારે દરેક જણે પોતાનો વિડીયો પણ ઓન કરવાનો છે. એટલે એ ધ્યાન રાખજો. સોમવારે તમારું લેસન જોવા માટે એસી સાહેબ, હે ને, આસિસ્ટન્ટ કમિશનર અથવા તો ડેપ્યુટી કમિશનર ડીસી સાહેબ, બેમાંથી એક જોડાશે. એટલે સોમવારે જરા ધ્યાન રાખવાનું અને દરેક જણે પોતાના પ્રશ્નના જવાબ પણ આપવાના છે. બરાબર છે? ઓકે, બાય. ચાલો, હે ને.